નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવની માહિતી મેળવતા પહેલા આજે છે નાગપાંચમ। તો સૌ ખેડૂત મિત્રોને નાગપાંચમના શુભ પર્વે શુભકામનાઓ અને સાતમ આઠમની રજાઓનો પણ માહોલ ચાલી રહ્યો છે, પણ હાલ વાયદા ચાલુ છે અને સાથે જ ગામડે ક્યાંક ક્યાંક છૂટક વેપારો પણ ચાલુ છે, જેના કારણે આપણે કપાસ બજારની ટૂંકમાં માહિતી મેળવશું। તો મિત્રો, સૌપ્રથમ તો કપાસના બંને વાયદા બજારથી શરૂઆત કરીએ તો આજે ન્યુયોર્ક કોટન વાયદામાં સામાન્ય સુધારો હતો અને વાયદો $70 બંધ જોવા મળતા, સાથે જ MCX કોટન વાયદાની વાત કરીએ તો સપ્ટેમ્બર વાયદો $200 આજે પણ વધીને $57,400 થયો હતો। સામે જ ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદામાં સતત તેજી છે અને આજે પણ બેન્ચમાર્ક 50 વધીને $3337 વાયદો બોલાયો હતો। જ્યારે ન્યુયોર્ક રૂ વાયદામાં તેજીને પગલે મલ્ટીનેશનલ કંપનીઓએ રૂ ભાવમાં $200 વધારો કરી આજે રૂ ખાંડીના ભાવ $57,400 હતા। સાથે CCIએ પણ રૂ 2 દિવસની અંદર 1 લાખ ગાંસડીનું વેચાણ કરી નાખ્યું ને જેમાં $300 ભાવ સુધારો હતો, જેથી હાજરમાં કપાસમાં પણ આજે પ્રતિ મણે $10 સામાન્ય સુધારો હતો। જ્યારે વિદેશની વાત કરીએ તો અમેરિકામાં ટેક્સટાઇલ વેધર બગડતા ન્યુયોર્ક રૂ વાયદામાં સતત ચોથા દિવસે વધારો હતો અને ચીનમાં પણ હાલ સતત વરસાદના કારણે ઊભા પાકમાં બગાડના કારણે ચીન રૂ વાયદામાં પણ સામાન્ય સુધારા ચાલી રહ્યા છે, જેથી હાજરમાં અત્યારે સૌથી વધારે જો માંગ હોય તો રૂ અને ખોળ બજારની માંગ છે અને ખોળમાં સૌથી વધારે માંગના કારણે અત્યારે કપાસ બજારને ટેકો છે અને કપાસના ભાવ 1600 પાર થયા છે। તો જામજોધપુરમાં ગુરુવારે ફરી નવા કપાસની આવક હતી ને બોણીના ભાવ $1751 થયા હતા। જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1450 થી 1580 સુધીના જતા જોવા મળે છે અને સાથે જ ગુજરાતભરની વાત કરીએ તો હવે ધીરે ધીરે નવા કપાસની આવકો ચાલુ થવા લાગી છે અને મુહૂર્તના ભાવ નક્કી થઈ રહ્યા છે। તો આગામી સમયમાં 1 મહિનાથી લઈને 1.5 મહિનામાં ફરી કપાસની આવકો વેગ પકડે તેવી ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।